કૌશલ જે છે ને મિત્રો ભરતને કહી રહ્યો છે, એટલે પહેલાં તો જેને બોલનાર વ્યક્તિ જે છે એ કોણ છે, તો કે કૌશલ જે છે એ કાંઈક ઓળખાણ આપવાની કોશિશ કરી રહ્યો છે. ભરતને કહે છે, શું કહે છે કે જે છોકરો ફૂટબોલ રમી રહ્યો છે ને, અહીંયા કોઈક ફૂટબોલ રમી રહ્યું છે એવી કલ્પના કરો, બરાબર. જે છોકરો ફૂટબોલ રમી રહ્યો છે, હવે ચાલુ થાય છે ઓળખાણ, એ કોણ છે, તો કે બરાબર જાણે જો મારા પિતા, તો પહેલાં તો આપણે અહીંયા પિતા દર્શાવીએ, દાખલા તરીકે મારા પિતા, તો કે માનો કે અહીંયા પિતા હોય, મારા પિતાના પત્ની, બરાબર, તો એમના પત્ની ક્યાં હોય, તો કે અહીંયા માનો કે એમના પત્ની જે છે એટલે કે આપણા મમ્મી, બરાબર, મારા પિતાના પત્ની. હવે એમની પુત્રી ક્યાં હોય, અહીંયા હોય, તો એમની જે છે એ પુત્રી, બરાબર ધ્યાન રાખજો, પુત્રીનો નાનો છોકરો છે, તો અહીંયા આમનો છોકરો જે છે અહીંયા એમનો એક નાનો છોકરો છે, અને ઉર્ફે આ કોણ, તો કે આ ફૂટબોલ વાળો પોતે, બરાબર, જે ફૂટબોલ રમી રહ્યો છે એ છોકરો પોતે છે. તો હવે જરાક વિચાર કરો, તો તે છોકરો કૌશલનો શું થાય, આ જે છોકરો છે એ કૌશલને શું થાય, તો વિચાર કરો, આપણા બહેન જે હોય એમનો દીકરો, જેને આપણે શું કહીએ છીએ, ભાણો કહીએ, બરાબર ને, બરાબર. તો આમાંથી યોગ્ય ઓપ્શન લઈ લેવાનું, ભાણો ઓપ્શન છે જ તે, તો આપણે અહીંયા જવાબમાં લખી શકીએ કે આપણી માટે શું છે, તો કે ભાણો જે છે એ કહી શકાય છે.